ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। આજે આપણે આ વિડીયોમાં જોઈશું ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પ્રોપર્ટી એટલે કે પરિણામો। ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પરિણામો। साइन इनवर्स एक्स बराबर एक्स। तो साइन इनवर्स साइन एक्स बराबर एक्स આપણે લખી શકીએ। આ એક પ્રકારનું આપણે જોવા જઈએ તો આ સંયોજિત વિધેય છે। હવે સાइन એ ત્રિકોણમિતીય વિધેય છે અને સાइन ઇનवर्स એ પ્રતિવિધેય છે, બરાબર एक्स થાય। આવું હાલની તારીખમાં આપણે ન લખી શકીએ। કેમ કે આ વસ્તુ એટલે કે આ એક્સ ની કિંમત કઈ હશે એ તમારે નક્કી કરવી પડે। આમ જો આપણે જઈએ તો આ ભાગ તમે દબાવી દો તો આ સાइन એ તમારું ત્રિકોણમિતીય વિધેય થઈ જશે। એ પહેલાં અહીં આપણે વસ્તુ લખી રાખીએ કે સાइन આરથી સમરૂપ અંતરાલ -1 થી 1 અને સાइन ઇનवर्स समरूप अंतराल -1 થી 1 -π/2 થી π/2। जो आ वस्तु એટલે साइन समथिंग લઈએ बराबर समथिंग ક્યારે થાય કે આ साइन એ ત્રિવિધેય છે એટલે કે ત્રિકોણમિતીય વિધેય છે। તો साइन નો વિસ્તાર એ સમરૂપ અંતરાલ -1 થી 1 થશે। એનો મિનિંગ એ થયો કે આ એક્સની કિંમત તમારે સાઇનના વિસ્તારમાં આવવી જોઈએ। એનો મિનિંગ એ થયો કે એક્સ બિલોંગ ટુ સમરૂપ અંતરાલ -1 થી 1 હોવું જોઈએ। અથવા તો આ સાઇન ઇનવર્સ એક્સ જો તો સાઇન ઇનવર્સ એક્સના વિસ્તારમાં આવતી હોવી જોઈએ અથવા તો સાઇન ઇનવર્સ એક્સના પ્રદેશમાં આવતી હોવી જોઈએ। તો જ આપણે સાઇન ઇનવર્સ એક્સ બરાબર એક્સ આપણે લખી શકીએ, ત્યારે આ તમારું રાઈટ થશે। દાખલા તરીકે સાઇન ઇનવર્સ હું 1 લખું તો બરાબર આપણે 1 લખી શકીએ છીએ। કેમ કે 1 બિલોંગ ટુ સમરૂપ અંતરાલ -1 થી 1, 1 એ સમરૂપ અંતરાલ -1 થી 1 માં આવી જશે। અથવા બીજી રીતે તમારે જોવું હોય અથવા તો આ સાઇન ઇનવર્સ જે છે સાઇન ઇનવર્સ 1 એટલે આમ જોવા જઈએ તો કોષ્ટક પ્રમાણે π/2 થશે। હવે આ કિંમત અહીં મૂકી દો તમે એટલે શું થશે સાઇન π/2 અને સાઇન π/2 એટલે કેટલા કોષ્ટક પ્રમાણે 1 થશે। તો આમ પણ આપણે લખી શકીએ છીએ। ચલો સાઇન ઇનવર્સ 3/2 બરાબર 3/2 લઈ શકાશે? નહીં લઈ શકાય। એનું કારણ શું છે કે આ 3/2 ડઝ નોટ બિલોંગ ટુ સમરૂપ અંતરાલ -1 થી 1 થાય। 3/2 એટલે 1.5 થશે। એ 1.5 એ સમરૂપ અંતરાલ -1 થી 1 માં આવશે નહીં। આની નાની બીજી જોઈએ તો સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે થાય? તો અહીં જો બહાર તમારું પ્રતિવિધેય છે, અંદર ત્રિકોણમિતીય વિધેય છે, તો એક્સ બરાબર એક્સ। તો અહીં તમે જુઓ આ સાઇન એક્સ એટલે કે તમે આને સમથિંગ સમજો તો આ તમારું પ્રતિવિધેય થશે અને આ પ્રતિવિધેય બરાબર એક્સ ક્યારે થાય? તો સાઇન ઇનવર્સના વિસ્તારમાં એટલે કે મુખ્ય વિસ્તારમાં એટલે કે આવવું જોઈએ। એટલે એનો મિનિંગ એ થયો કે એક્સની કિંમત સમરૂપ અંતરાલ -π/2 થી π/2 ની અંદર હોવી જોઈએ। તો જ બરાબર આપણે સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકીએ। દાખલા તરીકે સાઇન ઇનવર્સ સાઇન
પાઈ અપોન 6 લખું તો બરાબર હું પાઈ અપોન 6 લખી શકું છું, કારણ કે સાઇન પાઈ અપોન 6 એટલે કે એક્સ એ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં આવી શકે છે. એટલે આપણે સાઇન ઇન્વર્સ સાઇન પાઈ અપોન 6 બરાબર પાઈ અપોન 6 આપણે લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એક્સ ડઝ નોટ બિલોંગ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 હોય તો આ બધું જોઈએ. એમાં આપણે એક્સ એ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં આવી જાય એવી લીધી. હવે જો એવી કિંમતો આપણે લઈએ એક્સની કે જે આ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં આવતી ન હોય તો આ એક્સની કિંમતને આપણે ટ્રાન્સફર કરીને એટલે કે ફેરફાર કરીને એને યોગ્ય પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં લાવવી પડે તો જ આપણે લખી શકીએ. તો દાખલા તરીકે કોઈ કિંમત એક આપણે આવી લઈએ કે સાઇન ઇન્વર્સ સાઇન 5π/4 બરાબર આપણે અહીં 5π/4 લખી શકીએ તો ન. તો આમ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો 5π/4 કિંમત તમે ધ્યાનથી જુઓ તો છેદ કરતાં અંશમાં પાઈનો ગુણક એક વધારે છે એટલે આ તમારી ત્રીજા ચરણમાં કિંમત આવે. કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. અને સાઇન ઇન્વર્સનો આપણે વિસ્તાર જોઈએ તો -π/2 થી π/2 છે. તો આમાં તો આવતી જ નથી પહેલું ચરણ અને ચોથા ચરણમાં. તો આને આપણે ફેરફાર કરીને આપણે -π/2 થી π/2 ની અંદર લાવવા પ્રયત્ન કરવો પડે. તો કેવી રીતે કરીશું આપણે? તો સાઇન ઇન્વર્સ સાઇન 5π/2 એટલે ત્રીજા ચરણનું, એટલે સમજીએ કે આ પાઈ છે. તો અહીં થશે તમારું પાઈ પ્લસ થીટા. કેટલું થાય? પાઈ પ્લસ થીટા એટલે પાઈ પ્લસ π/4 બરાબર સાઇન ઇન્વર્સ. હવે આ જોવા જઈએ તો પાઈ પ્લસ π/4 એટલે ત્રીજું ચરણ થશે. અને ઓલ એસટીસી પ્રમાણે આપણે જઈએ તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ આવશે. ઋણ આવે એટલે માઇનસ સાઇન, કારણ કે પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, બરાબર π/4 સાઇન ઇન્વર્સ. હવે અહીં આપણે આવું લખી શકીએ કે સાઇન -π/4, કારણ કે સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા આપણે 11માં ભણી ગયેલા છે. અયુગ્મ વિધેય છે. કેવું છે? ત્રિકોણમિતિય અયુગ્મ વિધેય છે. તો લખી શકીએ છીએ એ બરાબર -π/4 લખી શકીએ, કારણ કે -π/4 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં આવે છે. એટલે કે આ તમારા ચોથા ચરણમાં આવશે. તો જ્યારે એક્સની કિંમતો એ આ વિસ્તારમાં ન આવતી હોય તો એક્સને આપણે ટ્રાન્સફર કરીને યોગ્ય પ્રદેશમાં એટલે કે યોગ્ય વિસ્તારમાં લાવવો પડે. આવી જ રીતે બાકીની પ્રોપર્ટીઓ આપણે જોઈએ તો એવી બીજું પરિણામ છે cos ઇન્વર્સ એક્સ બરાબર એક્સ થાય. તો આપણે જોઈએ જ પ્રમાણે કે આ અહીં આપણે લઈ લઈએ તો આ તમને દેખાશે ત્રિકોણમિતિય વિધેય મોટર. ઓકે, તો બરાબર એક્સ આપણે લખી શકીએ.
લખી શકીએ. તો અહીં જો આપણે આમ લઈ લઈએ તો કોસ સમથિંગ બરાબર સમથિંગ જે આવશે તો આ થયું તમારું ત્રિકોણમિતિય વિધેય છે. અને ત્રિકોણમિતિય કોસનું ત્રિકોણમિતિય વિધેય લઈએ તો એનો વિસ્તાર આવશે, રેન્જ આવશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. એનો મિનિંગ એ થયો કે એક્સની કિંમત x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -1 થી 1. જે રીતે આપણે સાઇન ઇન્વર્સ સાઇનમાં જોયું એ રીતે જ આવશે આમાં. ચલો, તો અહીં આપણે લખી શકીએ છીએ કોસ ઇન્વર્સ π/3 બરાબર π/3 લઈ શકીએ છીએ, કારણ કે π/3 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી π, એટલે કે 0 થી π, એટલે અહીં તમારો પહેલા ચરણમાં π/3 આવી જશે. તો આપણે લઈ શકીએ છીએ. આવું જ બીજું પરિણામ આપણે જોઈએ તો કોસ ઇન્વર્સ કોસ x બરાબર x લખી શકીએ. તો જો અહીં પણ તમે ધ્યાનથી જુઓ તો અહીં તમારું છે પ્રતિવિધેય, અંદર છે ત્રિકોણમિતિય વિધેય બરાબર x. એટલે આપણે એવું નથી કરવાનું કે આ બંને કટ કરી દઈએ એટલે બરાબર x લખી શકીએ. તો અહીં આપણે આ દર્શાવી દઈએ તો કોસ ઇન્વર્સ સમથિંગ બરાબર x ક્યારે આવે તો કોસ ઇન્વર્સનો વિસ્તાર તમે જુઓ તો સમૃદ્ધ અંતરાલ 0 થી π. એનો મિનિંગ એ થયો કે આ એક્સની વેલ્યુ x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી π માં હોવી જોઈએ. બરાબર, તો જ આપણે કોસ ઇન્વર્સ કોસ x બરાબર x લખી શકીએ. એટલે કે કોસ ઇન્વર્સ કોસ π/3 બરાબર π/3 લખી શકીએ છીએ. ઓકે, ચલો, ધારો કે x ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 થી π. એક્સની એવી કિંમતો છે કે જે 0 થી π માં આવતી નથી, એટલે પહેલાં ને બીજા ચરણમાં આવતી નથી, એના સિવાયની હોય તો એક્સની કિંમતને આપણે યોગ્ય ફેરફાર કરીને સમૃદ્ધ અંતરાલ 0 થી π માં આપણે લાવવા પ્રયત્ન કરવો પડે. દાખલા તરીકે કોસ ઇન્વર્સ કોસ 5π/4 આ કિંમત આપણે લીધી. એટલે 5π/4 કિંમત તમે ધ્યાનથી જુઓ તો આગળ આપણે ચર્ચા કરીએ છેદ કરતા અંશમાં પાઈનો ગુણક 1 વધારે છે. એનો મિનિંગ એ તમારે આવશે ત્રીજા ચરણમાં. અહીં ત્રીજા ચરણમાં આવે એટલે કોસ ઇન્વર્સ કોસ π + π/4 લખી શકીએ છીએ. કોસ ઇન્વર્સ, હવે આ તમારું પાઈ પ્લસ થીટા છે. તો ત્રીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે આપણે જઈએ તો કોસ કેવો આવશે તો ઋણ આવશે. કેવો આવશે? ઋણ આવશે. એટલે માઇનસ પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે કોસનું કોસ રહેશે π/4. હવે અહીં આપણે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય એ આપણે જાણીએ છીએ, પણ અહીં આપણે યુઝ નહીં કરી શકીએ. કેમ? કારણ કે આપણે કોસ ઇન્વર્સનો જે વિસ્તાર છે 0 થી π એ આપણે લઈએ તો અહીં તમારું ઋણ છે, એટલે ઋણ લાવવું હોય તો તમારે આ લેવું પડે, π - θ લેવું પડે. એટલે બે વસ્તુ લેવી પડે, કાં તો π - θ લો અથવા π + θ લઈએ. હવે જો π + θ લઈએ તો પાછા ઘરેના ઘરે જ આવી જઈએ, π/4 જ આવીને ઊભા રહીએ, એટલે આપણે આ લઈ શકતા નથી. એટલે આપણે લેવું પડશે π - θ. એટલે કોસ ઇન્વર્સ કોસ π - π/4 લખી શકીએ આપણે. આ પણ આપણે 11માં ભણી ગયેલા છીએ, આવા સૂત્રો આપણે ભણી ગયેલા છીએ કે કોસ π - θ હોય તો પહેલાં આપણે આ ચરણ કહ્યું, તો બીજા ચરણમાં કોસ કેવું તો માઇનસ પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં,
અને કોસ થીટા થાય તો માઇનસ કોસ થીટા બરાબર આપણે કોસ પાઈ માઇનસ થીટા આપણે લખી શકીએ છીએ. એટલે અહીં તમારું થશે પાઈ માઇનસ પાઈ અપોન 4, એટલે કે અહીં સાદું રૂપ આપી દો 4 પાઈમાંથી પાઈ કાઢો એટલે આવશે 3 પાઈ અપોન 4 બિલોંગ્સ ટુ. તો 3 પાઈ અપોન 4 હવે તમારે 0થી પાઈમાં આવી જાય છે એ તમારે ચકાસવું પડે. તો 3 પાઈ અપોન 4 એ આમાં આવી જશે, અહીં આવી જશે 3 પાઈ અપોન 4, એટલે 3 પાઈ અપોન 4 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0થી પાઈમાં આવી જશે. ચલો આ જ પ્રમાણે આગળ વધીએ. તો હવે તમારી પરિણામ આવશે આપણું 10 વાળું. 10 ઇન્વર્સ એક્સ બરાબર એક્સ લખી શકીએ. તો એ પહેલાં આપણે જોઈ લઈએ 10 તો પ્રદેશ આર, આરમાંથી આપણે 2k + 1 π/2 બાદ કરવા પડે અને એનો વિસ્તાર થશે આર. એનું પ્રતિવિધેય લઈએ તો પ્રદેશ થઈ જશે આર અને વિસ્તાર થઈ જશે એનો વિસ્તાર થઈ જશે વિવૃત અંતરાલ -π/2 થી π/2. ચલો ફરીથી એને જ જોઈએ કે આપણે આ દબાવી દઈએ તો આમ તમે જોશો તો તમને ત્રિકોણમિતિય વિધિ લાગશે. તો 10ની કિંમત તમારે ક્યાં હોવી જોઈએ? તો એના વિસ્તારમાં હોવી જોઈએ. એનો મિનિંગ એ થયો કે એક્સની કિંમત એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ, એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. અહીં એક્સ બિલોંગ્સ ટુ આર એક્સની કોઈ પણ તમે કિંમત લઈ શકો છો. તો 10 ઇન્વર્સ 50 બરાબર 50 લઈ શકાય. ચલો એ જ રીતે બીજું પરિણામ જોઈએ. તો અહીં 12 પ્રતિ અંદર ત્રિકોણમિતિય વિધેય બરાબર એક્સ ક્યારે લખી શકીએ? તો અહીં પણ એવું છે, તમે આ દબાવી દો તો 10 ઇન્વર્સ સમથિંગ બરાબર એક્સ ક્યારે મળે? તો 10 ઇન્વર્સનો વિસ્તારમાં એક્સની કિંમત આવવી જોઈએ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 હોવું જોઈએ તો જ થાય છે. એટલે કે 10 ઇન્વર્સ 10 π/6 લઈએ તો બરાબર π/6 લખી શકીએ, કારણ કે π/6 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થઈ શકે છે. હવે ધારો કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 હોય તો આગળના આપણે સાઇન ઇન્વર્સ બે પરિણામો આપણે જોયું કે એક્સની કિંમતને ફેરફાર કરીને યોગ્ય વિસ્તારમાં એટલે કે વિવૃત અંતરાલ -π/2 થી π/2 ની વચ્ચે લાવવી પડે. એટલે કે કોઈક લઈએ આપણે 10 ઇન્વર્સ 2π/3 લઈએ તો બરાબર 2π/3 લખી શકીએ, કારણ કે 2π/3 એ આપણો 10નો વિસ્તાર જોઈએ તો -π/2 થી π/2 છે વિવૃત અંતરાલ. આ 2π/3 વેલ્યુ એ તમારા બીજા ચરણની છે. ઓકે, તો અહીં તમારે 10 ઇન્વર્સ 10 π-π/3 કરી દઈએ આપણે, એટલે કે 10 ઇન્વર્સ 10 બીજા ચરણમાં કેવું આવશે? ઋણ આવશે, એટલે -10 π/3 આવશે. એટલે 10 ઇન્વર્સ 10 -π/3 લઈ શકીએ છીએ આપણે. એટલે કે અહીં તમારું -π/3 લઈ શકીએ છીએ. આ પણ આપણે ભણી ગયેલા છે કે tan - θ બરાબર -tan θ થાય. અયુગ્મ વિધેય છે 10. તેથી -π/3 એ આપણને અહીં ત્રીજા ચરણમાં મળી જશે. બરાબર? ચલો આ જ રીતે આપણે બાકીની પ્રોપર્ટીઓ જોઈએ તો કોટવાળી
કોસેકવાળી અને સેકવાળી આ રીતે આપણે લઈ શકીએ છીએ. ઓકે.